દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી સર્વાનુમતે કરવામાં આવી. બોટાદ તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી ભાજપ વિરુદ્ધ 19 બેઠકો જ્યારે કોંગ્રેસને ફાળે 3 બેઠકો ગઈ હતી. આજે નાયબ ડીડીઓ તાલુકા વિકાસ અધિકારી સહિતની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે કિશોરભાઈ ભૂપતભાઈ મેર, ઉપપ્રમુખ તરીકે અસ્મિતાબેન શૈલેષભાઈ કેવડિયા તરીકે સર્વાનુમતે વરણી. ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા તમામ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પગુચ્છ, માળા પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. આજ રોજ બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં 22 સભ્યો હાજર રહેતા ફોરમ પૂર્ણ થતા સમયસર અમે પ્રક્રિયા શરૂ કરેલી હતી અને ત્યારબાદ ચૂંટણી હાથ ધરતા પ્રમુખના પદ માટે કિશોરભાઈ ભૂપતભાઈ મેરને 22માંથી 19 મત મળેલા, જેથી અધ્યક્ષ અધિકારી સાહેબે એમને પ્રમુખ તરીકે જાહેર કરેલા છે. અને ત્યારબાદ ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરતા અસ્મિતાબેન શૈલેષભાઈ કેવડિયા એ પણ 19 મત પ્રાપ્ત કરેલા હોય, એમને ઉપપ્રમુખ તરીકે અધ્યક્ષ અધિકારી સાહેબ શ્રીએ જાહેર કરેલા છે. કિશોરભાઈ ભૂપતભાઈ મેર. હા, આજ રોજ બોટાદ તાલુકાના પ્રમુખ પદની જવાબદારી સોંપી. એ ભાજપ તરફથી બધા મિત્રોનો અને સદસ્યોનો બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. આનંદ તો હોય જ ને સાહેબ. જે કામ આપણે અધૂરા છે એને પૂરા કરશું અને નવા જે આવશે એને બધાને સભ્યોને સાથે રાખીને બધાને કામ કરશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.